હેલો દોસ્તો, કેમ છો બધા? તો મજામાં જઈશો. તો હવે જેમ મેં તમને જણાવ્યું હતું કે મારે આવવાનું છે હમણાં ઇન્ડિયા, તો હું જાઉં છું અત્યારે હોલસેલ મોટી માર્કેટની અંદર. જેમ આપણે પણ મોટી માર્કેટ હોય છે ને હોલસેલ, એમ યુરોપમાં પણ હોય છે, અલગ અલગ નામ હોય છે. આજે તમને દેખાય છે આ પણ કોઈ કંપની નથી, એક હોલસેલ માર્કેટ જ છે, પણ આ બધું ફર્નિચર માટેની છે. અને આખો જ એરિયો, ટૂંકમાં દરેક મોટા શહેરની અંદર આખો એવો એરિયો જ હોય છે મારા ખ્યાલથી તો. કેમ કે સ્લોવાકિયા, રોમાનિયા, બુલ્ગારિયામાં તમે આ જ રીતે જોયેલું છે. અને મારે વાગી ગયા છે સાંજના, સાંજનાની બપોરના 2. તો સાંજ તો 4 વાગે પડી ગયા, એટલે 2 કલાક છે. 2 કલાકની અંદર આપણે આપણી ચોકલેટની કોઈ પણ પ્રકારની ઓફર હોય તો હોલસેલ માર્કેટમાંથી ઉપાડી લઈએ. સસ્તું પડે. ગુજરાતી હોવાનું ગર્વ એ જ છે કે સસ્તું ગોતવાનું પહેલાં. આવું છે મિત્રો. બસવાળો માથે ક્યાંક ન ચડાવી ગયો હું. ચાલો તો મારી સાથે જોડાયેલા રહેજો. બીજું શું, ફાઇનલી હું માર્કેટ પાસે આવી ગયો છું. જો સેલ ગ્રોસ કેશ એન્ડ કેરી, આખું ગ્રોસરી માર્કેટ છે. ઠંડા વીણા, ખાવા પીવાની બધી જ આઈટમ આની અંદર મળી જાય. બધી હોલસેલના ભાવે, એટલે એક વસ્તુ લો તો તમને મોંઘી પડી જાય, પણ એમ કે મિનિમમ વધારે ગમે તે વસ્તુ બજેટમાં લઈએ એટલે સારું રહે. હેલો ગાઈઝ, તો તમે જોઈ લો કઈ રીતે આખી મોટી માર્કેટ છે. ગ્રોસરી સિવાય બીજી પણ કેટલી બધી આઈટમો મળી જાય છે. અને ચોકલેટ વિભાગે હું તમને બતાવું, તમે જોઈ શકો છો હોલસેલનો ચોકલેટ વિભાગની અંદર લગભગ અત્યારે ક્રિસમસની બધી જ ચોકલેટો આવી ગઈ છે. અને હું તમને કહી દઉં કે ઓછામાં ઓછી બહુ મોટી શોપિંગ થઈ ગયેલી છે અત્યારે આપણાથી. હવે હું તમને મારું લગેજ દેખાડું. હું આવ્યો તો મસ્ત સુગંધિત સાબુ લેવા. 18 રૂપિયાનો સાબુ છે, મારા ભાઈબંધે મંગાવેલો છે. એન્ડ this course is for અને હવે હું ઘરે જઈ રહ્યો છું. મારે બનાવવાનું છે અત્યારે બિલ. પણ એને પહેલાં હજી એકવાર ચોકલેટમાં નજર નાખી દઉં. અને હજી છે મેં શોપિંગ કરેલી છે. અને આ બધો ડાઇન અને વાળુનું શોપ. નો કેટલો મોટો છે તમે જોઈ શકો. જથ્થા બંધ, શટર બંધ. મારે એક ભેગા ચોખા પણ લેવાના છે. ચાલો તો ગોતી જ લઉં ચોખા. તો કેટલા સટ્ટા મારેલી વસ્તુ પડી છે તમે જોઈ લો. ઓ માય ગોડ. હા માય ફ્રેન્ડ, તમારી અક્કલ કામ ન કરે. સાચે ને, આપણે અક્કલ કામ ન કરે. એટલી બધી વસ્તુ અહીંયા છે. ચોખા લેવા, પણ મારે જે ચોખા લેવા છે તો અહીં કંઈ છે જ નહીં. તો શું કરશો? અને મને હવે ભૂખા આવે છે ચક્કર, સાચે જ. એટલે હવે વધારે કંઈ ઘૂમરા ફર્યા વગર આપણે શાંતિથી નીકળી જાય. ટોટલમાં કહું ને તો મોટી શોપિંગ કરવી હોય ને, એટલે માની લી ઇન્ડિયન રૂપીસમાં 10,000થી ઉપર કરવાની હોય ને તો જ અહીં આવવાનું, તો જ તમને કંઈ પણ ફાયદો થાય. અને
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને જો આપણે ગ્રુપમાં આવીએ તો આપણને વધારે થોડો ફાયદો થઈ શકે છે. જાણી આવવાનું પાછું આ ખોટ એક ચોકલેટ ગમી છે તો કદાચ ઘા કરીએ તો કરીએ. એક આ યલો ચોકલેટ સારી છે. યલો તો ઈંડાવાળી છે. બે વરી નાખી લીધી. ચાલો ને